અત્યાર સુધી આપણે હડપ્પીય સભ્યતાના સંદર્ભે કયા કયા ટોપિકની ચર્ચા કરી છે? સૌથી પહેલા હડપ્પીય સભ્યતાની શોધખોળ કેવી રીતે થઈ, એનું નામકરણ અને એની ઔપચારિક ઘોષણા કેવી રીતે કરવામાં આવી, હડપ્પીય સભ્યતાનો સમયગાળો શું રહ્યો અને હડપ્પીય સભ્યતાનો વિસ્તાર. એટલે એક રીતે જોવા જઈએ તો અત્યાર સુધી આપણે હડપ્પીય સભ્યતાની જનરલ સેન્સમાં આપણે એનો અભ્યાસ કર્યો છે. આજથી આપણે હડપ્પીય સભ્યતાના દરેક સ્થળ વિશે માહિતી મેળવવાની શરૂઆત કરીએ. બિલકુલ આપણે જેટલા સ્થળો મળી આવ્યા છે બધા વિશે તો વાતચીત નહીં કરી શકીએ, પણ એના મુખ્ય અને મહત્વના જે 10 થી 15 સ્થળો છે એના વિશે આપણને માહિતી હોવી જોઈએ. સો લેટ અસ સ્ટાર્ટ. સૌથી પહેલા આપણે હડપ્પા વિશે માહિતી મેળવવાની શરૂઆત કરીએ. આ ટોપિક પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રિલિમ્સમાં ડિરેક્ટલી આમાંથી પ્રશ્નો પૂછાય છે કે આ અવશેષો કયા સ્થળેથી મળ્યા, આ સ્થળમાંથી કયા અવશેષો મળ્યા વગેરે વગેરે. અને જો મેઇન્સના સંદર્ભે જોવા જઈએ તો જ્યારે આપણે હડપ્પીય સભ્યતાના વિવિધ પાસાઓ વિશે વાત કરવી હોય તો એ પાસાઓને આપણે ન્યાય ત્યારે જ આપી શકીશું જ્યારે આપણને અવશેષો વિશે માહિતી હોય. અને જો આપણે વિવિધ તારણો આપવા હોય તો એવા સમય પ્રૂફ તરીકે આપણે ત્યાં અવશેષો ટાંકવા પડે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો હડપ્પીય સભ્યતાના વેપાર વિશે આપણે જો વાત કરતા હોઈએ અને આપણે ત્યાં તારણ આપવું હોય કે હડપ્પીય સભ્યતામાં આંતરરાષ્ટ્રીય વેપારને સ્થાન હતું, તો આપણે ત્યાં ઉદાહરણ તરીકે ટાંકવું પડે કે મેસોપોટેમિયાની જે મુદ્રાઓ છે એ આપણને હડપ્પા અને મોહેંજો-દડોમાંથી મળી આવેલી છે. તો આ રીતના જે કેટલાક ફેક્ટ્સ છે એ આપણે ત્યાં ટાંકવા પડે તો જ આપણે આપણો મુદ્દો સાબિત કરી શકીએ. એટલે આ ટોપિક પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે મહત્વપૂર્ણ છે. તો હડપ્પા વિશે આપણે વાત શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ કે હડપ્પાની શોધ કોણે કરી અને ક્યારે કરી. હડપ્પાની શોધ દયારામ સહાની દ્વારા કરવામાં આવી અને વર્ષ 1921. એ વખતે એએસઆઈના ડિરેક્ટર જનરલ કોણ હતા? જ્હોન માર્શલ. બીજી બાબત આપણે જોઈએ હડપ્પાનું લોકેશન. હડપ્પા પંજાબ પાકિસ્તાનમાં સ્થિત છે. પંજાબમાં પણ એક્ઝેક્ટ લોકેશન લઈએ તો મોન્ટગોમરી જિલ્લો. હવે મોન્ટગોમરી જિલ્લો આપ્યો હોય કે સાહિવાલ આપ્યો હોય બંને સેમ જ ગણીશું. પહેલા એનું નામ મોન્ટગોમરી હતું, ત્યારબાદ ગવર્મેન્ટે એનું નામ ચેન્જ કર્યું અને સાહિવાલ નામ આપ્યું. એટલે મોન્ટગોમરી આપ્યું હોય ઓપ્શનમાં કે સાહિવાલ આપ્યું હોય બંને આપણે કરેક્ટ ગણીશું. અને ખાસ કઈ નદીના કિનારે છે? તો રાવી નદીના કિનારે છે. હવે થર્ડ કેટેગરી આપણે જે જોવી છે એ છે હડપ્પાને મળેલા ઉપનામો. વિવિધ પુરાતત્વવિદોએ હડપ્પાને ઉપનામો આપ્યા છે, તો આપણે એ પણ જોઈ લઈએ. સૌથી પહેલા હડપ્પીય સભ્યતાને ગેટવે સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે ગેટવે સિટી? આપણે જોયું કે મેસોપોટેમિયા સભ્યતા અને હડપ્પીય સભ્યતા વચ્ચે વ્યાપારિક સંબંધો હતા. તો એ બંને વચ્ચે જ્યારે ટ્રેડ થાય ત્યારે હડપ્પાનું જે લોકેશન હતું એ ઇમ્પોર્ટન્ટ હતું, એક એન્ટ્રી વે તરીકે કાર્યરત કરતું. એટલે હડપ્પાનું જે લોકેશન છે એના કારણે એને ગેટવે સિટી કીધું. એક અન્ય ઉપનામ સ્ટુઅર્ટ પિગોટ દ્વારા આપવામાં આવ્યું છે. સ્ટુઅર્ટ પિગોટે હડપ્પાને અર્ધ ઔદ્યોગિક નગર કીધું છે. આ ઉપરાંત સ્ટુઅર્ટ પિગોટના મતે હડપ્પીય સભ્યતાની 2 રાજધાની હોવી જોઈએ. એમાં જે ઉત્તરની રાજધાની છે હડપ્પા અને દક્ષિણની રાજધાની જે છે એ મોહેંજો-દડો. એટલે સ્ટુઅર્ટ પિગોટે હડપ્પા અને મોહેંજો-દડોને જુડવા રાજધાની તરીકે ઉપનામ આપ્યું છે. તો આ પણ આપણે યાદ રાખીશું. હડપ્પા અને મોહેંજો-દાડો જુડવા રાજધાની. અન્ય એક ઉપનામ માર્ટિન વિલર દ્વારા આપવામાં આવ્યું છે. એક રીતે જોવા જઈએ તો આ ઉપનામ તો નથી, પરંતુ ઋગ્વેદમાં એક સ્થળ છે હરિયુ પિયુ કરીને એક સ્થળ દર્શાવવામાં આવ્યું છે. તો માર્ટિન વિલરના મત મુજબ આ જે હડપ્પા છે એ ક્યાંક ને ક્યાંક હરિયુ પિયુ જોડે સંબંધિત હોવું જોઈએ. મતલબ હરિયુ પિયુને કોની સાથે સરખાયું છે? હડપ્પા જોડે સરખાયું છે. તો આ પણ આપણે યાદ રાખીશું કે માર્ટિન વિલરે હડપ્પાને હરિયુ પિયુ સાથે સરખાવ્યું છે.
અત્યાર સુધી આપણે 3 બાબતો જોઈ: શોધખોળ કેવી રીતે થઈ, લોકેશન અને એનું ઉપનામ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ત્યાંથી મળી આવેલા અવશેષો. બહુ ઝૂમ થઈ ગયું. હવે અવશેષો આપણને જેટલા મળી આવ્યા છે એ બધાની લિસ્ટ તો આપણને બુકમાં નહીં આપી હોય. જે મહત્વના 10 થી 15 અવશેષો હોય એની જ લિસ્ટ આપણને આપી હોય. હવે આ જે અવશેષો છે ને યાદ રાખવાની 2 આપણે મેથડ જોઈ શકીએ. પહેલી મેથડ તો એ છે કે જેટલા અવશેષો મળ્યા છે ને બેઠું આપણે યાદી તરીકે મોઢે કરી લઈએ કે હા 15 અવશેષો મળ્યા છે, વાત ખતમ. પણ આપણે ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આપણે આવું એક સ્થળ નથી જોવાનું. આવા આપણે 12 થી 15 સ્થળ જોવાના છે. એટલે જો ખાલી યાદી સ્વરૂપે આપણે યાદ રાખવા જઈશું ને તો ક્યાંક ને ક્યાંક ભૂલે ચૂકે યાદ રહી જશે, પણ છેલ્લે જો મેઇન્સ આન્સર રાઇટિંગ કરવાનું આવશે તો છેલ્લે આપણને ધ્યાનમાં નહીં આવે. એના કરતાં આપણે પહેલેથી જ આ અવશેષોને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરી દેવા જોઈએ. જેમ કે આપણે આગળ જતાં હડપ્પીય સભ્યતાની વિવિધ લાક્ષણિકતાઓ જોઈશું કે એની સામાજિક પરિસ્થિતિ કેવી હતી, આર્થિક પરિસ્થિતિ, ધાર્મિક બાબતો, વ્યાપાર, વાણિજ્ય, કળા, કૌશલ્ય, નગર વ્યવસ્થા. તો અત્યારથી જ આ જે અવશેષો છે એની લાક્ષણિકતાઓના આધારે જ એને ડિવાઈડ કરીને રાખવા જોઈએ અને પછી યાદ રાખવા જોઈએ. એટલે જ્યારે આપણે હડપ્પીય સભ્યતાની કૃષિ વિશે વાત કરવાની થાય તો એની કૃષિની સામાન્ય બાબતો લખવાની અને ત્યારબાદ જે આપણને અવશેષો મળ્યા છે એનું સીધું ટેબલ આપણી આંખની સામે હોય કે હા કૃષિને સંબંધિત આ 10 સ્થળોમાંથી આપણને આટલા આટલા અવશેષો મળ્યા છે, તો આપણે સીધું ત્યાંથી શિફ્ટ કરવાનું રહે. તો જેટલા પણ અવશેષો મળ્યા છે એને મેં 5 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. સૌથી પહેલી જે કેટેગરી છે એ છે કૃષિ સંબંધિત અવશેષો. બીજી કેટેગરી વેપાર અને વાણિજ્ય. ત્રીજી કેટેગરી શિલ્પ અને ઉદ્યોગ. ચોથી કેટેગરી આવશે ધાર્મિક અને સામાજિક બાબતો. અને 5મી કેટેગરી આવશે વિશેષ. આ વિશેષ એટલે શું છે? તો આ બધા જ અવશેષો આપણે ભૂલી જઈશું ને તો ચાલશે, પણ આ વિશેષના ટેબલમાં જે અવશેષો છે આપણને બિલકુલ યાદ હોવા જોઈએ કે હા આ અવશેષો તો હડપ્પામાંથી જ મળ્યા છે, આ અવશેષો તો મોહેંજો-દડોમાંથી જ મળ્યા છે. તો દરેક સ્થળના જે સ્પેશિયલ અવશેષો હોય એ આપણને બિલકુલ યાદ હોવા જોઈએ. તો સૌથી પહેલાં આપણે કૃષિ સંબંધિત અવશેષો જે છે એને જોવાની શરૂઆત કરીએ. હડપ્પામાંથી કૃષિ સંબંધિત આપણને જે અવશેષો મળે છે એમાં સૌથી પહેલું છે અહીંયા ઘઉં અને જવના નમૂનાઓ મળી આવે છે. ત્યારબાદ અન્નાગાર મળી આવે છે. અન્નાગાર વિશાળ છે જેના કારણે આપણે કહી શકીએ કે આની જે કૃષિ છે એ સમૃદ્ધ છે. ઓકે, બીજો નિષ્કર્ષ એવો પણ આવે છે કે અહીંયા જે કર છે એ અન્ન સ્વરૂપે ઉઘરાવવામાં આવતો હશે. હવે આ જે અન્નાગાર છે આપણને કુલ 12 અન્નાગાર મળી આવ્યા છે. આ કેવી રીતે મળ્યા છે? તો આપણને આ રીતે 2 હરોળમાં મળ્યા છે. એક હરોળમાં 6 હશે, 1 2 3 4 5 6. તો આવી રીતે 2 હરોળ, એક હરોળમાં 6, બીજી હરોળમાં 6, એવી રીતે આપણને કુલ 12 અન્નાગાર મળી આવ્યા છે અહીંયાથી. અહીંયાથી આપણને તાંબાના ઓજારો મળી આવ્યા છે. વેપાર અને વાણિજ્ય વિશે વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ મેસોપોટેમિયાની મુદ્રાઓ આપણને અહીંયાથી મળી આવે છે. તોલમાપના સાધનો મળે છે.
હડપ્પાની મુદ્રાઓ પણ આપણને અહીંયાથી મળે છે. હવે હડપ્પાની જે મુદ્રાઓ છે એના પર આપણને એક શીંગી પશુની છાપ જોવા મળે છે. આ સૌથી કોમન જોવા મળતી છાપ છે. એટલે યુનિકોર્ન હોય ને પશુનું ચિત્ર છે અને આપણને એક શીંગ હોય ને એવી રીતે આપણને દેખાય. તો મુદ્રાઓ એમાં સૌથી કોમન છાપ કઈ છે? એક શીંગી પશુની. શિલ્પ અને ઉદ્યોગ વિશે વાત કરીએ તો સૌથી પહેલા ધાતુઓ લઈ લઈએ આપણે. આપણને અહીંયાથી સોનાના ઝવેરાત મળે છે. કાંસાનું એક મોટું પાત્ર મળે છે. હવે કાંસુ એટલે આપણને ખ્યાલ છે કે તાંબુ અને ટીનનું મિશ્રણ છે. એટલે બે ધાતુઓ ભેગી કરીને એક ત્રીજી ધાતુ બનાવી એની પદ્ધતિથી આ લોકો જાણકાર હતા. બરાબર. હવે કાંસુ એટલે આપણને ખ્યાલ છે તાંબુ ગાળવું તો પડશે, ટીન ગાળવું તો પડશે. તો અહીંયાથી આપણને તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ પણ મળી આવી છે. આ ઉપરાંત અહીંયા આપણને લાલ અને કાળા રંગના પથ્થરમાંથી બનેલી પ્રતિમાઓ પણ મળે છે. લાલ રંગના જે પથ્થર છે એમાંથી આપણને પુરુષનું ધડ મળી આવ્યું છે. પુરુષના ધડની પ્રતિમા મળી આવી છે. એટલે માથાનો ભાગ નથી, આટલો ભાગ આપણને મળે છે. એ આપણે યાદ રાખીશું, લાલ રંગનું પુરુષનું ધડ. કાળા રંગના પથ્થરમાંથી આપણને એક પુરુષ નૃતકની પ્રતિમા મળી આવે છે. એમાં પણ માથાનો ભાગ નથી, પણ એ પ્રતિમાનો જે પ્રમાણે વળાંક છે આપણને ખ્યાલ આવે કે આ કોઈ નૃત્ય કરતા હોય એવા પુરુષની પ્રતિમા હોવી જોઈએ. આ ઉપરાંત આપણને અહીંયાથી તાંબાના રમકડા મળી આવે છે. ધાર્મિક અને સામાજિક તો એમાં સૌથી પહેલા R37 અને H આ બે કબ્રસ્તાન છે. અહીંયા R37 અને H તો આપણે પાછળથી નામ આપ્યા છે, પણ મુખ્યત્વે આપણને બે કબ્રસ્તાન અહીંયાથી મળે છે, જેના આધારે આપણે કહી શકીએ કે હડપ્પામાં મૃતકોને દફનાવવાની પ્રક્રિયા પ્રચલિત હતી. અત્યારે આપણે ખાસ યાદ રાખજો, સંપૂર્ણ હડપ્પીય સભ્યતાની વાત નથી કરતા, ખાલી હડપ્પાની વાત કરીએ છીએ. કારણ કે હડપ્પાના જે વિવિધ સ્થળો છે ત્યાં અંતિમ વિધિ માટે અલગ અલગ પ્રક્રિયાઓ પ્રચલિત છે. કેટલીક જગ્યાએ અગ્નિદાહની પણ પ્રક્રિયા પ્રચલિત છે. તો અહીંયા દફનાવવાની પ્રક્રિયા પ્રચલિત છે. ક્યાં? હડપ્પામાં. બીજું આપણને અહીંયા માતૃદેવીની મૂર્તિઓ મળે છે. માતૃદેવીની મૂર્તિઓ છે ને એ આપણને ઘણા મોટા પ્રમાણમાં મળે છે અને હડપ્પીય સભ્યતાના મોસ્ટલી બધા સ્થળોથી મળે છે. એટલે કહી શકીએ ને કે સર્વસામાન્ય અવશેષ આપણે જો જોવા જઈએ ને તો કયા છે? માતૃદેવીની મૂર્તિઓ. જેના આધારે આપણે કહીએ છીએ કે હડપ્પીય સભ્યતા એ માતૃપૂજક સમાજ હોવો જોઈએ. આ ઉપરાંત આપણને અહીંયા લિંગ અને યોનિની પૂજા થતી હોય એવા અવશેષો મળે છે. સ્વસ્તિક અને ચક્રના નિશાન મળે છે. સૂર્ય ઉપાસના હોય એના પણ અવશેષો આપણને અહીંયાથી મળે છે. સામાજિક પાસાની આપણે જો બીજી વાત કરવા જઈએ તો હડપ્પા જે છે આપણને બે ભાગમાં વિભાજિત દેખાય છે. આ નગર પશ્ચિમ બાજુ આપણને શાસક વર્ગ જણાય છે અને પૂર્વ બાજુ આપણને સામાન્ય વર્ગ જણાય છે. એકચ્યુઅલી આ નગર વ્યવસ્થામાં આવે, નગર રચનામાં આવે, એની આપણે ડિટેલમાં પછીથી વાત કરીશું. પણ હા, આપણને અહીંયા જે બે વર્ગ છે, શાસક વર્ગ અને સામાન્ય વર્ગ, એનો જે વસવાટ છે એ આપણને બે રીતે વિભાજિત થયેલો દેખાય છે. પશ્ચિમ બાજુ આવશે શાસક વર્ગ અને પૂર્વ બાજુ આવશે સામાન્ય વર્ગ. વિશેષમાં આપણે આ બે વસ્તુઓ યાદ રાખવાની છે. એક જે અન્નાગાર મળ્યું છે એ હડપ્પાની સ્પેશિયાલિટી છે અને બીજું R37 કબ્રસ્તાન. આમ તો આ તમામ એની સ્પેશિયાલિટી છે, પણ આ બે તો ના જ ભૂલાવા જોઈએ. આ બે તો બિલકુલ આપણે યાદ રાખવાના છે. ઓકે, તો અત્યાર સુધી આપણે હડપ્પાના સંદર્ભે આ 4 બાબતોની ચર્ચા કરી. એની શોધખોળ ક્યારે થઈ, એનું લોકેશન, ઉપનામો અને અવશેષો. અને 5મી આપણે જે કેટેગરી લેવાની છે એ છે હડપ્પાની વિશેષતા. આ અવશેષોની વિશેષતા છે, આ હડપ્પાની એક વિશેષતા આપણે લઈએ. તો એ તો આપણને જો કે હવે મોઢે થઈ ગયું હશે કે હડપ્પા એ હડપ્પીય સભ્યતામાં સૌ પ્રથમ શોધાયેલું સ્થળ છે. આવી રીતે દરેક સ્થળની પોતાની કેટલીક વિશેષતાઓ હશે. હડપ્પાની શું છે? સૌ પ્રથમ શોધાયેલ સ્થળ છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ હડપ્પા. અત્યાર સુધી આપણે જેટલી પણ વાત કરી એને મેં અહીંયા ટાઈપ કરીને રાખેલું છે. કાં નોટ ડાઉન કરી લઈએ, કાં સ્ક્રીનશોટ લઈ લઈએ. એના પછી આપણે બીજા સ્થળ વિશે માહિતી મેળવીએ, દેટ ઇઝ મોહેંજો-દારો.